આકાશ શુકાની એન્ડ વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ બાયોલોજી યુટ્યુબ ચેનલ. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. આપણે ભણી રહ્યા છીએ જેની અંદર ટોપિક છે બંધુ. આજે લેક્ચર નંબર 16 ની અંદર ભણીશું તેમનું ચેતાતંત્ર, શ્વસન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર. સૌથી પહેલા શરૂઆત કરીએ વિધાઉટ વેસ્ટિંગ અ ટાઈમ. વંદાનું રુધિરાભિસરણ તંત્ર સમજાવો. જે રીતે આપણે અળસિયાનું ભણેલા, અળસિયાની અંદર રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું હતું. લુંપૂરક સમુદાયનું પ્રાણી. આપણા શરીરમાં પણ કેવું હોય? બંધ પ્રકારનું, એટલે કે રુધિર એ હૃદય અને રુધિર વાહિનીઓમાં વહેતું હોય. પરંતુ અહીંયા એવું નથી. અહીંયા અલગ વસ્તુ છે. શું છે? તો કે યાદ રાખો, રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું છે. આથી શું થશે? રુધિરાભિસરણ ખુલ્લા પ્રકારનું હોય એટલે શું થાય? તો કે રુધિર વાહિની અલ્પ વિકસિત હોય અથવા તો ગેરહાજર હોય. અને બીજું શું થાય? ખુલ્લા પ્રકારનું હોય તો રુધિર એ અથવા તો રુધિર શરીર ગુહામાં વહન પામે. આ બે વસ્તુ થાય. શરીર ગુહામાં હકીકતમાં વહન પામવું જોઈએ તો કે નહીં? શરીર ગુહાની અંદર વહન પામતું હોય તો એને હિમોલિમ્ફ કહેવાય. શું કહેવાય? હિમોલિમ્ફ. જો રુધિર એ શરીર ગુહામાં વહન પામે તો એને શું કહેવાય? દેહ જળ, અથવા તો એને શું કહેવાશે? હિમોલિમ્ફ. હિમોલિમ્ફ. સમજ પડી કે ન પડી? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બંધ પ્રકારનું હોય તો રુધિર ક્યાં વહન પામતું હોય? ધમની, શિરા, રુધિર કેશિકા આની અંદર વહન પામતું હોય. એટલે કે ચોક્કસ નલિકાની અંદર વહન પામતું હોય. પરંતુ અહીંયા નલિકાઓ તો છે નહીં. એટલા માટે રુધિર ક્યાં વહન પામે? શરીર ગુહામાં. એટલા માટે એને શું કીધું? એ રુધિરને શું કીધું આપણે? હિમોલિમ્ફ. અને શરીર ગુહાને શું કહેવાશે? રુધિર ગુહા. શું કહેવાય? રુધિર ગુહા. કારણ કે શરીર ગુહા ના રહેતા એ કેવું બની જાય છે? રુધિર ગુહા બની જાય છે. અને અહીંયા આપણે શું લખીશું? રુધિર વાહિની અલ્પ વિકસિત હોવાથી રુધિર શરીર ગુહામાં પરિવહન અથવા તો ભ્રમણ પામે છે. એટલા માટે એને શું કહેવામાં આવે? રુધિર ગુહા. રુધિર ગુહાની અંદર રુધિર પરિવહન પામતું હોય તો એને શું કહેવાશે? હિમોલિમ્ફ અથવા તો દેહજળ. શું કહેવાય? અહીંયા આપણે લખી દઈએ હિમોલિમ્ફ અથવા તો દેહજળ. તો આ દેહજળ કેવા પ્રકારે હશે? દેહજળ એ માનો કે કોઈ પણ અંગ છે. પાચન તંત્ર આપણે અહીંયા દોરેલું લાસ્ટ લેક્ચર ની અંદર. તો પાચન તંત્ર એની ફરતે શું આવેલું છે? સમગ્ર રુધિર જ ફરતું હશે. હવે પાચન તંત્રને બ્લડના કોઈ પણ ખનિજ તત્વો જોઈએ છે બ્લડ મારફતે, રુધિર વડે એને કોઈ ખનિજ તત્વો જોશે તો એને કોઈ નલિકાની જરૂર નથી. રુધિર સીધું એને પહોંચાડી દેશે. એટલે રુધિર અહીંયા બધું કામ કરી દે. સમજ પડી? જ્યારે આપણામાં એવું નથી. આપણામાં ચોક્કસ નલિકામય તંત્ર જોવા મળે છે. અહીંયા એવું જોવા મળતું નથી. એટલા માટે શરીરના આંતરિક અંગો, આ આંતરિક અંગો હોય એને બીજું શું કહેવાય? અંતરંગ અંગો પણ કહેવાય. ક્યાં શું કહેવાય? અંતરંગ અંગો. શરીરના આંતરિક અંગો રુધિર ગુહામાં મુક્ત તરતા હોય છે. એટલે કે રુધિરની અંદર ડૂબેલા હોય. તમે પાણીની ડોલની અંદર કોઈ હૃદયને ડૂબાડી દો તેની જેમ ડૂબેલા હોય. બરાબર? સમજ પડી? તો આ એક વસ્તુ યાદ રાખવાનું છે. આ હિમોલિમ્ફ હશે એ શું ધરાવતું હોય? હિમોલિમ્ફ ધરાવશે પ્લાઝ્મા અને હિમોસાઇટ્સ. પ્લાઝ્મા અને હિમોસાઇટ્સ યુક્ત રંગ
વિહીન પ્રવાહી છે. કેવું છે? હિમોસાઇટ્સ અને પ્લાઝમા યુક્ત રંગવિહીન પ્રવાહી. શા માટે રંગવિહીન? તો કે શ્વસન રંજક દ્રવ્ય કેવું હોય? અહીંયા ગેરહાજર હોય. એટલા માટે આ તો કોઈ કલર હોતો નથી. શ્વસન રંજક દ્રવ્ય ગેરહાજર એટલે કે હિમોગ્લોબિન દ્રવ્ય કેવું હશે? ગેરહાજર. અહીંયા હિમોગ્લોબિન હોતું નથી, હિમોસાયનિન હોય છે, કે જે પણ શ્વસન રંજક દ્રવ્ય તરીકે વર્તે, પરંતુ એનો કોઈ રંગ હોતો નથી. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો શ્વસન રંજક દ્રવ્ય નથી તો દરેક શરીરના અંગોને ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય રુધિર કરતું હોય તો કે નહીં, કારણ કે શ્વસન દ્વારા તો ઓક્સિજન રુધિરમાં ભળે અને એ રુધિર પરિભ્રમણ પામીને કોઈ પણ અંગો સુધી જાય. પરંતુ અહીંયા શ્વસન રંજક દ્રવ્ય ગેરહાજર છે, તો રુધિર એ ક્યારે પણ વંદાનું રુધિર ક્યારે શ્વાસોશ્વાસ સાથે સંકળાયેલ નથી, કારણ કે એમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલ છે નહીં. સમજ પડી? શું અહીંયા યાદ રાખજો? બંને નીટ માટે વસ્તુ યાદ રાખજો કે વંદાનું રુધિર શ્વાસોશ્વાસ સાથે સંકળાયેલ નથી. શા માટે? તો કે શ્વસન રંજક દ્રવ્ય કેવું છે? ગેરહાજર. કેવું છે? ગેરહાજર. આ હિમોસાઇટ્સ એટલે કે રુધિર કોષો, એટલે કે દેહ જળની અંદર જે આવેલા કોષો છે એને શું કહેવાશે? હિમોસાઇટ્સ. શું કહેવાય? હિમોસાઇટ્સ. ઓકે, હિમોલિમ્ફ તો પ્રવાહી, હિમોસાઇટ્સ તો કે એના કોષો. આ બે વસ્તુ તમારે બેઝિક વસ્તુ યાદ રાખવાની. ચલો, અહીંયા રુધિર વાહિની તો અલ્પ વિકસિત છે. હૃદય છે તો કે હા. હૃદય છે તો કે હા. ક્યાં છે હૃદય? તો આપણે જો આ સળંગ નલિકા દોરી, આ એનું હૃદય છે. તમને થાય એટલા બધા હૃદય? તો કે યસ. હૃદય કેટલા? 13 ખંડોનું બનેલું છે. જો કેટલા? 13. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. કેટલા ખંડોનું બનેલું છે હૃદય? 13 ખંડોનું. કઈ બાજુ આવેલું હોય? આ વંદો આમ હોય, બરાબર, તો નીચેની બાજુને વક્ષ કહેવાય, ઉપરની બાજુને પૃષ્ઠ કહેવાય. તો કઈ બાજુએ આવેલું હોય? સપોઝ કે આ વંદાનું ઉરસ, અહીંયા સુધી વંદાનું ઉરસ છે, અહીંયા ઉદર છે, અહીંયા આવી રીતે શીર્ષ છે, આવી રીતે વંદો છે. ઓકે, તો આ પાચન માર્ગ હશે. તો આ પાચન માર્ગની કઈ બાજુએ રુધિરાભિસરણ તંત્ર, એટલે કે આ ક્યાં આવેલું છે? તો આ ઉપરની સાઈડ આવેલું છે. ઉપરની સાઈડ એટલે કઈ સાઈડ થશે? એ પૃષ્ઠ બાજુ. પૃષ્ઠમાં કઈ રેખાએ આવેલું છે? મધ્ય રેખાએ. એટલા માટે આપણે હૃદયની માહિતીમાં શું લખશું? તો કે વંદામાં મધ્ય પૃષ્ઠ બાજુએ 13 ખંડોમાં વિભાજિત કેવા આકારનું છે? ગળણી આકારનું. કેવા આકારનું? ગળણી આકારની સંયુક્ત નલિકામય હૃદય હાજર. કેવી નલિકા છે? ગળણી આકારની, બરોબર. કપ આવી, ગળણી આવી હોય ને, આવી આ પ્રકારે છે, પરંતુ આપણે આવી રીતે અહીંયા ડ્રો કરીશું. એક આ બીજો ખંડ એટલે કે બીજો હૃદયનો ખંડ એ રીતે, પરંતુ આપણે એને ઉપરનો છેડો સાંકડો બનાવ્યો છે, જ્યારે નીચેનો છેડો કેવો બતાવ્યો છે? પહોળો. ઓકે, શા માટે? તો કે અહીંયા હૃદયમાંથી રુધિરની વહન દિશા એ આ રીતે હશે, પશ્ચમથી અગ્ર છેડા તરફ. રુધિર પરિવહનની દિશા કઈ છેડા તરફ હશે? હૃદયમાં બે મુખિકા આવેલી હશે. મુખિકા એટલે કે દ્વાર. એક અહીંયા, એક અહીંયા. એને શું કહેવાય? મુખિકા. હૃદયમાં હૃદયના દરેક ખંડો શું ધરાવે? બે મુખિકા અને વાલ્વ ધરાવે. શું ધરાવે? વાલ્વ. કેમ? તો એક વખત હૃદયમાંથી રુધિર અહીંયા આવી ગયું તો અહીંયા વાલ્વ બંધ થઈ જાય તો પાછું આવી શકે નહીં. એટલા માટે શું ધરાવે? એક વાલ્વ પણ ધરાવે.
આ હૃદયમાંથી રુધિરના પરિવહનની દિશા કેવી હોય? પશ્વથી અગ્ર છેડા તરફ વહન પામે. કયા છેડા તરફ? પશ્વથી. હૃદયમાં રુધિર એ વંદાના પશ્વ છેડા તરફથી અગ્ર છેડા તરફ દબાણ સહિત વહન પામશે. રુધિર મહાકોટરોમાંથી હૃદયમાં મુખિકા દ્વારા પ્રવેશે. કોના દ્વારા? મુખિકા. આ બધી મુખિકા મહાકોટર માંથી મુખિકા દ્વારા પ્રવેશી અને દબાણયુક્ત આગળ વજાય. ત્યાં વાલ્વ બંધ થઈ જાય, પાછળ દબાણયુક્ત આગળ જાય, એ રીતે. એટલા માટે હજુ એક વસ્તુ લખેલું, પશ્વથી અગ્રછેડા તરફ વહન પામે. પરંતુ કઈ રીતે વહન પામશે? રુધિર મહાકોટર માંથી કોના મારફતે? તો કે મુખિકા મારફતે હૃદયમાં પ્રવેશ પામે અને દબાણ સહિત નીચેથી ધક્કો લાગે, દબાણ લાગે, પુશ કરે, પ્રેશર આવે તો એ આગળ જશે. એટલે અહીંયા પણ હૃદય કેવા પ્રકારનું છે? એક માર્ગી વહન કરે છે. કેવું? એક માર્ગી. એટલે હૃદયને અહીંયા કેવું કહેવાશે? કાર્ડિયોજેનિક. કેવું કહેવાય? કાર્ડિયોજેનિક પ્રકારનું હૃદય હશે. બેવડું પરિવહન થતું હોય તો એને માયોજેનિક કહેવાય. આને શું કહેવાશે? કાર્ડિયોજેનિક. તો આ વસ્તુ તમારે શેના માટે યાદ રાખવાનું છે? નીટ માટે અને ગુજરાત બોર્ડ બંને માટે છે. એકદમ ઈઝી. હવે ઓક્સિજન એ દરેક પેશી સુધી કોના દ્વારા પહોંચે? તમને એવું થાય કે સર આ જઠરને કે કોઈ પણ અંગોને જો ઓક્સિજન જોતો છે તો એ અહીંયા તમે એવું કીધું કે રુધિર પહોંચાડતું નથી, જે આપણામાં પહોંચાડે છે. કારણ કે રુધિર એ ઓક્સિજનનું વહન કરે. અહીંયા નથી કરતું. કેમ? તો કે શ્વસન રંજક દ્રવ્ય ગેરહાજર છે. તો આ ઓક્સિજન દરેક અંગો સુધી કોના દ્વારા પહોંચશે? તો એનો જવાબ છે શ્વાસ નલિકા દ્વારા, અથવા તો સૂક્ષ્મ શ્વાસ નલિકા દ્વારા દરેક અંગો સુધી ઓક્સિજન પહોંચાડશે. રુધિર નહીં પહોંચાડે, શ્વાસ નલિકા જ પહોંચાડશે. કઈ રીતે પહોંચાડશે એ આપણે નેક્સ્ટ વાર એટલે કે વંદાના શ્વસન તંત્રમાં ભણીએ. એ પહેલા તમે આ નોટ ડાઉન કરી લો. ત્યારબાદનો ટોપિક છે કે વંદાનું શ્વસન તંત્ર સમજાવવું. આપણે વાત કરેલી હતી કે રુધિરા પરિવહન તંત્રને અને શ્વસન તંત્રને કોઈ સંબંધ છે નહીં. દરેક અંગો સુધી વહન કોણ કરશે? ઓક્સિજનનું શ્વસન નલિકાઓ. ઓકે, તો આ વંદાના શ્વસન તંત્ર શાનું? વંદાનું શ્વસન તંત્ર શાનું બનેલું છે? શ્વાસ નલિકાઓના જાળાનું. શાનું? શ્વસન તંત્ર એ શાખિત શ્વાસ નળીનું જાળું ધરાવે. શાખિત શ્વાસ નળીનું શું ધરાવે? જાળું ધરાવે છે. આ શ્વાસ નળી કઈ રીતે ગોઠવાયેલી હશે? તો એ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો. આ આકૃતિ તમને બીજી ક્યાંય જગ્યાએ આપેલી છે નહીં. ઓકે, એટલા માટે તમે આ આકૃતિ દોરજો જેનાથી તમને વધારે ખ્યાલ આવે. દરેક શ્વાસ નળી છે એ વાતાવરણમાંથી ઓક્સિજનનો સ્વીકાર કરશે. આ ઓક્સિજન ક્યાંથી અંદર પ્રવેશે? તો એ પ્રવેશ કરશે માત્ર ને માત્ર શ્વસન છિદ્રમાંથી. એટલે કે આપણે જેમ નાસિકા કોટર કેમ હોય, નાકના છિદ્રો, એ અહીંયા પણ શું આવેલા હોય? શ્વસન છિદ્ર. પરંતુ ફક્ત શીર્ષ ભાગે નહીં. ટોટલ કેટલા હશે? 10 જોડ શ્વસન છિદ્રો પાર્શ્વ બાજુએ શ્વસન નલિકા સાથે જોડાયેલા હોય. આ તમને બોર્ડની ચોપડીમાં આપેલ છે, પરંતુ એ કઈ રીતે ક્યાં હશે એ તમને હું નીટ માટે એક્સ્ટ્રા કહું. ઓકે, ચલો. આ પૈકી અહીંયા ઉપર શીર્ષ છે, પહેલો, બીજો અને આ ત્રીજો ખંડ એ શાનો છે? ઉરસનો. તો આ બીજો ખંડ છે. જો હું અહીંયા ઉરસના ખંડને બ્લુ કલરથી ટીક માર્ક કરું છું, બરાબર? આ પહેલો ખંડ, આ બીજો ખંડ અને આ ત્રીજો ખંડ. જ્યારે અન્ય ખંડો કોના હશે? ઉદરના.
આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો ખંડ. આ ઉદરના ખંડ થઈ ગયા. તો આ શ્વસન છિદ્રો ક્યાં આવેલા છે? બીજા અને ત્રીજા ઉરસીય ખંડમાં આવેલા છે. ક્યાં? ઉરસીય બીજા અને ત્રીજા ખંડમાં આવેલા છે. તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું કે બે જોડ ક્યાં આવેલા છે? ઉદરીય નહીં, ઉરસીય પ્રદેશમાં આવેલા છે અને બાકીના વધેલા 8 જોડ 10 પૈકી 2 ઉરસીયમાં. તો વધ્યા કેટલા? 8. તો 8 જોડ ક્યાં આવેલા છે? ઉદરીય ભાગે આવેલી છે. કયા? ઉદરીય ભાગે. જુઓ, આ પહેલી બીજી જોડ 1 2 3 4 5 6 7 અને 8 જોડમાં હશે. એટલા માટે આ 8 જોડ કયા પ્રદેશમાં આવેલ છે? ઉદરીય પ્રદેશમાં આવેલા છે. એ પૈકી પહેલી અને ત્રીજી જોડ શ્વસન છિદ્રની પહેલી અને જોડી ત્રીજી, આ ફર્સ્ટ જોડી થઈ, આ સેકન્ડ જોડી થઈ, આ થર્ડ જોડી થઈ. બરાબર? એ રીતે આ ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી અને 10મી ટોટલ 10 જોડ છે. એ પૈકી પહેલી અને ત્રીજી જોડના શ્વસન છિદ્રો કદમાં કેવા છે? જુઓ, મોટા અને હંમેશા ખુલ્લા રહેશે. કેવા હોય? બરાબર? એ અહીંયા વસ્તુ યાદ રાખો કે ફર્સ્ટ અને થર્ડ જોડના છિદ્રો મોટા અને હંમેશા ખુલ્લા રહે. હંમેશા ખુલ્લા રહે એટલે કે એ ક્યારે બંધ થતા નથી. તો બંધ કરતી કોઈક રચના પણ આ બધા ખંડમાં હોવી જોઈએ ને. તો આ બધા ખંડમાં શ્વસન છિદ્રો બંધ કોણ કરશે? તો ત્યાં કઈ રચના રહેલી હોય? વાલ્વ રહેલા હોય. શું રહેલા હોય? વાલ્વ. કે જે શું કરશે? શ્વસન છિદ્રોને ખોલવા બંધ કરવા માટેનું નિયમન કરે. એ કોણ? વાલ્વ. એ ક્યાં રહેલા હોય? પહેલા અને ત્રીજા સિવાયના દરેક જોડમાં શું રહેલા હશે? આ વાલ્વ રહેલા હોય કે જે છિદ્રો ખુલવા બંધ થવાની ક્રિયાને ખુલવા બંધ થવાની ક્રિયા નિયંત્રિત કરશે. શું કરશે? ખુલવા બંધ થવાની ક્રિયા. હવે આ શ્વસન છિદ્રો છે તો શ્વસન છિદ્રોની બહારની સપાટી એ શાની બનેલી હશે? દ્રઢ લોમની. બરાબર? જોડાયેલા હોય. બાહ્ય સપાટી દ્રઢ લોમની બનેલ હોય. આ નીટ માટે યાદ રાખજો કારણ કે ચોપડીમાં નહીં હોય આટલી વસ્તુ. આ પણ સમજ પડી કે દરેક શ્વસન છિદ્રોની બહારની સપાટી એ શાની બનેલી હશે? દ્રઢ લોમની બનેલી હશે. એના વડે એ શ્વસન છિદ્રો રક્ષાયેલા હોય. ઓકે. ત્યારબાદ કોની વાત આવે કે શ્વસન છિદ્રો આની અંદર શેમાં ખુલ્યા? તો બધા શ્વસન છિદ્રો શેમાં ખુલે છે? શ્વાસ નળીમાં. શેમાં? શ્વાસ નળીની અંદર. આ શ્વાસ નળી કેવું છે? શાખિત શ્વાસ નળીનું જાળું ધરાવે. શ્વાસ નળી એ શાખા પામીને શેમાં રૂપાંતરિત થશે? સૂક્ષ્મ શ્વસન નલિકા. બરાબર? સૂક્ષ્મ શ્વસન નલિકા. આ સૂક્ષ્મ શ્વસન નલિકા છે એ પણ શાખા પામી અથવા તો વિભાજન પામી શેમાં રૂપાંતરણ પામે? સૂક્ષ્મ શ્વાસ વાહિકા. સૂક્ષ્મ શ્વાસ વાહિકામાં રૂપાંતરણ પામે. જુઓ, શ્વાસ નળીનું કાર્ય શું હતું? શ્વાસ છિદ્રોમાંથી હવા ઓક્સિજનનો ગ્રહણ કરશે અને એની દરેક શાખાની અંદર વિભાજન પામશે. સૂક્ષ્મ શ્વાસ નલિકાનું કાર્ય શું હશે કે દરેક અંગો સુધી ઓક્સિજન પહોંચાડે. આ ખાલી પહોંચાડે, પરંતુ ત્યાં ઓક્સિજન આપીને ત્યાંથી ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરવાની ક્રિયા, એટલે જે પરસ્પરની ક્રિયાઓ છે કે જેને શું કહેવાય? વાત વિનિમયની પ્રક્રિયા. બરાબર? તો કે અંગોની સપાટી પર વાત વિનિમયની પ્રક્રિયા. વાત વિનિમય એટલે કે
ઓક્સિજન આપવો, કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરવું. આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? વાત વિનિમયની પ્રક્રિયા. વાત વિનિમય પ્રક્રિયા કોના વડે કરે? કઈ પ્રક્રિયા વડે? તો કે પ્રસરણ વડે કરે. વોટ ઇઝ પ્રસરણ? તો એ તમને ખ્યાલ છે, અને નથી ખ્યાલ તો તમે હજુ ધોરણ 11 માં ચેપ્ટર નંબર 11 માં જ આ વસ્તુ ભણશો. પ્રસરણ કોને કહેવાય, આશ્રુતિ કોને કહેવાય, દબાણ ઢોળાંશ કોને કહેવાય, વગેરે વગેરે. પ્રસરણ એટલે કે અહીંયા કાંઈ નથી, અહીંયા વધારે છે તો અહીંયાથી અહીંયા તરફ જાય. તમે પાણી તમે ઢોળેલું હોય, બરાબર, આ બાજુ વધારે પાણી હોય, અહીંયા પાણી ઓછું છે, અને બે બીકરને તમે એક બીકરમાં વધારે પાણી લીધું, એક બીકરમાં ઓછું પાણી, બંને નળી વચ્ચે જોડી દો તો વધારે પાણીમાંથી પાણી ક્યાં જશે? ઓછું પાણી છે એ તરફ વહન પામશે, સમતોલન થઈ જશે. તો આ પ્રકારની પ્રક્રિયાઓને શું કહેવાય? પ્રસરણ. ઓકે, તો આ વાત તમારે યાદ રાખવાની છે શ્વસન તંત્ર માટે. ઓકે, તો આ તમે આકૃતિ નોટ ડાઉન કરી લો. એની સિવાયની જે મેં તમને અહીંયા રચના કીધી એ પણ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એ યાદ રાખજો. ત્યારબાદ આજના લેક્ચરનો ત્રીજો ક્વેશ્ચન કે વંદાનું ચેતાતંત્ર સમજાવો. ઓકે, દરેક સજીવો કોષ્ઠાંત્રીથી માંડીને દરેક સજીવો ચેતાતંત્ર ધરાવે છે. કોષ્ઠાંત્રીની અંદર એટલે કે જળવ્યાયમાં સામાન્ય પ્રકારનું ચેતાજાળ સ્વરૂપે ચેતાતંત્ર જોવા મળે. ત્યારબાદ ધીરે ધીરે આ જટિલતા વધતી જાય અને મનુષ્યની અંદર તો જુઓ કેટલું બધું જટિલ ચેતાતંત્ર જોવા મળે. ઓકે, પરંતુ અહીંયા એટલું બધું જટિલ ચેતાતંત્ર જોવા મળતું નથી. યસ, અળસિયા કરતા થોડું જટિલ હશે, પરંતુ એના સમાન જેવું જ કહી શકાય. અળસિયા કરતા કેવું હોય? થોડું જટિલ. કઈ રીતે જટિલ? તો એ આપણે અહીંયા જોઈએ કે વંદામાં ચેતાતંત્ર ક્યાં આવેલું હશે? તો કે વક્ષ બાજુએ જોડમાં ગોઠવાયેલા 9 ચેતાકંદો અને ચેતા રજ્જુ ધરાવે છે. શું શું ધરાવે? 9 ચેતાકંદ અને ચેતા રજ્જુ. ધ્યાનથી યાદ રાખજો કેટલા ચેતાકંદ છે? 9 શ્રેણીબદ્ધ રીતે જોડાયેલા ચેતાકંદો. અને આ ચેતાકંદો ની ગોઠવણી કેવી હશે? ખંડીય શ્રેણીબદ્ધ ગોઠવણી ધરાવતા હોય એવા પ્રકારના ચેતાકંદ હશે. ઓલરાઈટ, હવે આ ચેતાકંદ છે એ વક્ષ બાજુએ સમાંતર ચેતારજ્જુ સાથે જોડાયેલા હોય. આ શું છે? રેડ કલર થી મેં દર્શાવેલ છે ચેતારજ્જુ. આ બ્લેક બધા શું છે? ચેતાકંદ. અને આ સમાંતર ચેતારજ્જુ. ચેતાકંદ કેવા હશે? જોડમાં એકદમ નજીક ગોઠવાયેલા. જે રીતે આપણે વાત કરેલી અળસિયાની અંદર કઈ બાજુએ ચેતાતંત્ર હતું? વક્ષ બાજુએ. કઈ રીતે? વક્ષ બાજુએ. એવી રીતે આ પ્રાણી વંદો પણ કેવો છે? અપૃષ્ઠવંશી અને અમેરુદંડી જ છે. એટલા માટે અહીંયા પણ ચેતાતંત્ર એ પાચન તંત્રની કઈ બાજુએ હોય? વક્ષ બાજુએ. રુધિરાભિસરણ તંત્ર પૃષ્ઠ બાજુએ, આ વક્ષ બાજુએ. સમજ પડી ગઈ? ચલો, આ વક્ષ બાજુએ હશે, પરંતુ અહીંયા પણ અન્નનાળીય ચેતાકંદો કેવા હશે? પાચન માર્ગની ઉપર. જો આ બ્લેક કલર થી આપણે ત્યાં શું પાચન માર્ગ દર્શાવેલ છે? તો આ પાચન માર્ગ આ રીતે હોય ને, તો અહીંયા પણ ચેતાકંદ ક્યાં હશે? તો કે આ રીતે. આ ઉરસના ભાગમાં 3 ચેતાકંદ, ઉદરના ભાગમાં 6 ચેતાકંદ. બરાબર. આ 9 પૈકી તમને અહીંયા વર્ણન કરી દઉં કે 3 ક્યાં આવેલા હશે? 3 જોડ તો કે ઉરસીય, અને 6 જોડ ક્યાં આવેલા હોય? ઉદરીય. ક્યાં આવેલા હોય? 6 ઉદરીય. આ એક વસ્તુ તમારે યાદ રાખવાનું. એટલે ટોટલ કેટલા મળે છે? 9. આ પૈકી બધા જ કોના વડે જોડાયેલા હોય?
આ કોણ છે? समांतर चेतारज्जु જુઓ જોડાયેલા છે વક્ષ બાજુએ, એમાંથી આગળનો છેડો ઉપર જઈને જુઓ અન્નનાલીય ચેતાકંદ કયા ભાગે બનાવે છે? શીર્ષ ભાગે. શીર્ષ ભાગે ઉપરી અન્નનાલીય ચેતાકંદ આવેલા હોય કે જેને તમે મગજ તરીકેની કાર્યવિધિ કરશે, જે વંદાની મગજ તરીકેની કાર્યવિધિ કરશે, પરંતુ એને મગજ કહેવાશે નહીં. કઈ કાર્યવિધિ કરશે? તો કે ચાલક ક્રિયાનું નિયંત્રણ કરશે. આ નીટ માટે યાદ રાખવાનું છે. કઈ ક્રિયાનું નિયંત્રણ કરશે? આ જો શીર્ષના ભાગે આવેલ છે ને એ અન્નનાલીય ચેતાકંદ. બરાબર. એને તમે આનાથી અલગ ગણવું. કેમ? તો કે એ અલગ છે અને બહુ ટૂંકું. આ બધા મોટા છે, એ જો નાનું છે. બરાબર. અને એ એવા પ્રકારનું હોય છે કે જો તમે વંદાના શીર્ષને કાપી નાખો તો પણ વંદો જીવંત રહી શકે થોડા સમય માટે. એટલા માટે કેમ? તો કે જો વંદાના શીર્ષને ધડથી અલગ કરી દેવામાં આવે, આ એનું શીર્ષ અને આ એનું ધડ, તો પણ વંદો એક અઠવાડિયું રહી શકે, જીવંત રહી શકે. શીર્ષને અલગ કરવા છતાં વંદો એક અઠવાડિયું જીવંત રહી શકે. શા માટે? કારણ કે એની અંદર ફક્ત અન્નનાલીય ચેતાકંદ જ છે, બાકી બધા ચેતાકંદ તો સમગ્ર શરીરમાં ફેલાયેલા જ છે. એ ચાલક અને પ્રેરક ક્રિયા બંનેનું નિયંત્રણ કરશે. આ ખંડીય ચેતાકંદ. જ્યારે અન્નનાલીય ચેતાકંદ એ મુખ્ય ચાલક કેન્દ્રનો ભાગ છે. કોનો? મુખ્ય ચાલક કેન્દ્રનો જ ભાગ છે. એના સિવાય આ અપરી અન્નનાલીય ચેતાકંદ છે એ સ્પર્શકો અને સંયુક્ત આંખોનું પણ શું કરે? ચેતાકરણ. સ્પર્શકો અને સંયુક્ત આંખોનું ચેતાકરણ પણ કોણ કરશે? આ ઉપરી અન્નનાલીય ચેતાકંદ. કોણ? ઉપરી, કારણ કે શીર્ષ અને અહીંયા આંખો આવેલી હોય તો અહીંયાથી આમ સ્પર્શકો આવેલા હોય વંદાને, તો બંનેની ક્રિયાનું નિયંત્રણ કોણ કરશે? આ ઉપરી અન્નનાલીય ચેતાકંદ જ. સમજ પડી ગઈ? ધેટ્સ ઇટ. આ ચેતાતંત્ર માટેની વાત હતી. કોની? ચેતાતંત્ર. આના સિવાય આ દરેક ચેતાકંદ, ઉદસીય અને ઉદરીય ચેતાકંદ શું ધરાવે છે? આ બધે આ જો બહાર નીકળે છે એ શું ધરાવે? પાર્શ્વીય ચેતારજ્જુ. જ્યારે આ વચ્ચે છે એ શું છે? સમાંતર મધ્ય ચેતારજ્જુ. આ પાર્શ્વીય ચેતારજ્જુ છે. એ દરેકે દરેક અંગ અને દરેકે દરેક કોષ સુધી પહોંચેલા હશે આ પાર્શ્વીય ચેતારજ્જુ. બરાબર? કે જે સ્પર્શ સંવેદના કે કોઈ પણ સંવેદના ગ્રહણ કરવા માટે સક્ષમ હશે. સંવેદના પરથી તમને યાદ આવે આ વંદાની અંદર સંવેદી અંગો હોય તો કે યસ. કયા કયા સંવેદી અંગો હશે આ તમે પહેલા નોટ ડાઉન કરી લો. ચલો નીચે લખી દો, વાંધો નહીં, ચાલશે. વંદાની અંદર તમે એક સંવેદી અંગ હમણાં ભણી ગયા. કોણ? સ્પર્શક. સંવેદાંગો. સંવેદાંગોની અંદર કોનો કોનો સમાવેશ થશે? સ્પર્શકો. બરાબર. આ મૂંછ જેવો ભાગ એ સ્પર્શકો. ત્યારબાદ આંખના આગળના ભાગે શું આવેલું હતું? નેત્રક. શું આવેલું હતું? નેત્રક. આ નેત્રક પણ કોના તરીકે વર્તે? સંવેદી અંગ તરીકે વર્તે. ત્યારબાદ હશે જંભમૃષો, એટલે કે મુખાંગો, અથવા તો એને શું કહેવાય? જંભમૃષ. જે પેલા હતા અધિજંભ, અધોજંભ વગેરે વગેરે એ. અને હજુ પૂંછશૂળ 10મા ખંડમાં આવેલી હોય. નર અને માદાને બંનેને શું હાજર હોય? પૂંછશૂળ. કે જે કેવા પ્રકારનું હતું? ધ્વનિ ગ્રાહી અંગ. આ સ્પર્શકો કેવું હતું?
ઘ્રાણગ્રાહી અંગ, બરાબર, સ્વાદ કે સોરી આ સુગંધ ઓળખી જતું હતું, સ્પર્શક, રસાયણ અને ઘ્રાણ સંવેદી અંગ. નેત્રકની વાત આપણે સાઈડમાં રાખીએ. આ બધા કેવા હતા? સ્વાદ સંવેદી અંગ. અને આપણું મુખ્ય છે સંવેદી અંગ એ છે સંયુક્ત આંખ. એ કેવા છે? દ્રષ્ટિ, છોકરી નહીં, દ્રષ્ટિ સંવેદી અંગ છે. કેવું છે આપણું? દ્રષ્ટિ સંવેદી અંગ. આ દ્રષ્ટિ સંવેદી અંગ એ શાનું બનેલું છે? તો આપણે પહેલા પણ વાત કરેલી, તો કે 2000 જેટલી ષટકોણાકાર, કેવા પ્રકારની? 2000 જેટલી ષટકોણાકાર નેત્રિકાનું બનેલું હોય. એટલી બધી નેત્રિકા જોડાયેલ છે, એટલા માટે એને શું કીધું? સંયુક્ત આંખ. શું કીધું? સંયુક્ત આંખ. હવે આપણામાં એક આંખમાં એક જ નેત્રિકા હોય, અથવા તો નેત્રપટલ આપણે જેને કહીએ છીએ, એટલા માટે આપણને પ્રતિબિંબ એક જ દેખાય છે. જુઓ, તમે જ્યાં પણ જુઓ એક પ્રતિબિંબ દેખાશે. પરંતુ આને તો 2000 જેટલી ષટકોણાકારની નેત્રિકા, એટલે એને એક જ વસ્તુના 2000 જેટલા પ્રતિબિંબ દેખાશે. કેટલા? 2000 જેટલા પ્રતિબિંબ દેખાય, એટલા માટે એ પ્રતિબિંબને શું કહેવાય? મોઝેઇક પ્રતિબિંબ કહેવાય. શું કહેવાય? મોઝેઇક પ્રતિબિંબ જોવા મળે. આ દ્રષ્ટિને શું કેવા પ્રકારની દ્રષ્ટિ કહેવાય? મોઝેઇક દ્રષ્ટિ. કેવી કહેવાશે? મોઝેઇક દ્રષ્ટિ. આ સંયુક્ત આંખોની સંવેદનશીલતા કેવી હશે? વધારે, પણ રિઝોલ્યુશન એનું કેવું હોય? ઓછું. એટલે અહીંયા એક વસ્તુ હજુ લખી નાખો, સંવેદનશીલતા કેવું? વધુ, જ્યારે રિઝોલ્યુશન, આપણે તો રિઝોલ્યુશન ની જ વાત આવે. કેમેરા કેટલા રિઝોલ્યુશન નું છે? કોઈ પણ મૂવી કેટલા રિઝોલ્યુશન વાળી છે? 720 મેગાપિક્સલ, 1080 કે 4K? આપણે આવું કહીએ ને, તો રિઝોલ્યુશન કેવું હશે? વંદામાં ઓછું. બરાબર. એટલા માટેથી આ વંદાની આંખો એ રાત્રિના સમયે કેવી હોય? વધારે સંવેદનશીલ હોય. અને રાત્રે તો આમે એને રિઝોલ્યુશન મળે કે ન મળે, એને શું કે ફરક પડે નહીં. એટલા માટે આ આંખ છે એ આંખને બીજું કેવું કહેવાય? રાત્રિ દ્રષ્ટિ પ્રકારનું કહેવાય. આ રાત્રિ દ્રષ્ટિ પ્રકાર એટલે કે વધારે સક્ષમ રીતે કાર્ય ક્યારે કરશે? રાત્રે. એટલા માટે કીટક કેવું છે? નિશાચર કીટાહારી પ્રાણી છે. કેવું છે? નિશાચર કીટાહારી પ્રાણી કહેવાય. આમ તો કીટાહારી નહીં, વંદો બધુંય ખાય. જ્યાં જે મળે એ વંદો બધુંય ખાય. એ સળગેલા મૃત કાર્બનિક પદાર્થો પણ ખાય, ગટરની અંદર સડી ગયેલા મળ પદાર્થો પણ ખાય, કોહવાયેલા પદાર્થો ખાય, માટીના કણોય ખાય, પાંદડાય ખાઈ જાય. બરાબર. એટલે માંસ આપો તો માંસે ખાઈ જાય, કીટકોને મારીને ખાઈ જાય, નાની નાની કીડીઓને. ઓકે, તો એ બધું જ ખાય છે. નિશાચર પ્રાણી છે. કેમ? તો કે એની દ્રષ્ટિ કેવી છે? રાત સંવેદી. ઓકે, તો આ વાત હતી સંવેદાંગોની. હજુ પણ આપણે વંદાનું પ્રજનન તંત્ર બાકી છે, એ ભણીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. તથા દેડકા વિશે વાત કરીશું અને દેડકાના બધા અંગો, બાહ્યકાર રચના વિશે પણ વાત કરીશું. એ બધું નેક્સ્ટ લેક્ચરની અંદર. હજુ તો આપણે લેક્ચર નંબર 16 જ પહોંચ્યા છે. 20 થી 21 લેક્ચરમાં તમે આ ચેપ્ટર કમ્પ્લીટ કરશો, ત્યાં ઓબ્વિયસલી તમારી ઉતરાણ આવી જશે. ઓકે, તો અહીંયા સુધી આજના લેક્ચર માટે રાખીએ છીએ. આશા છે કે તમે એમસીક્યુ સોલ્વ કરશો, વાંચશો, મહેનત કરશો. કે તો તું બધા લેક્ચરમાં કે જ છો, તું નીકળને આવે, પણ એવું નહીં. ઓકે, વાંચો, તમારા માટે સારું છે. તમારા સ્કોર સારો થશે તો એનો મને કોઈ ફાયદો છે નહીં. તમે એક સારી પોઝિશન ઉપર જશો, એટલે હું તમને ખાલી એમાં હેલ્પ કરીશ. એટલે હું તમને ખાલી કહું છું કે વાંચજો. આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.